શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર્સ પાસે પાર્ક કરાયેલ કારમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી। આગના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર નજીક સરકારી ક્વાર્ટર્સ પાસે ટોયોટા કંપનીની કાર નંબર GJ4CJ 6712 માં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારના ચાલક મનોરથભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી। આગની ઘટનામાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। ઘનશ્યામ ગઢવી, સબ ફાયર ઓફિસર, ભાવનગર ફાયર બ્રિગેડ। પાનવાડી ચોક પાસે એસટી ડેપોની બાજુમાં ટોયોટાની હાઈરાઈડર કાર હતી, તેમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હોય તેવું પ્રથમ તપાસમાં જાણવા મળેલ છે। ગાડી કોની માલિકીની છે તે હજી તપાસનો વિષય છે। અમે ફાયર ટેન્ડર એક છાંટીને આગ સંપૂર્ણપણે બુઝાવેલ છે।